ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ચેનલ। તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર અને બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય મંગળ। તો આઈ હોપ કે બધા મજામાં હશો, કારણ કે હું પણ મજામાં છું। તો મિત્રો, આજનો આ વિડીયો એમના માટે છે જેને મારો વિડીયો બનાવવું પસંદ નથી। અલા અક્કલ વગરના ગધેડાઓ, મંદ બુદ્ધિના મૂર્ખાઓ, તમે બે કેમેરાની સામે તમારું મોઢું રાખીને આજે તમારો ઠોબળો છે ને એ રાખીને જોજો, ખબર પડે। આમ કોઈની સામે બે શબ્દ બોલવાને સમજી વિચારીને બોલો। આમ તમને પણ આવડતું હોય તો તમે પણ કરો, મને આવડે છે એટલી કોશિશ તો હું કરું જ છું। કદાચ તમને આવડતું હોય તો તમે પણ કરો। આમ બીજા પર બળવાથી કશું મરવાનું નથી, બરાબર છે? એ લોકોને હવે શું પ્રોબ્લેમ થાય છે ખબર નથી। જેને મારું વિડીયો બનાવવું પસંદ નથી ને એના માટે જે વિડીયો બનાવું છું। અમુક લોકો તો સારા જ હોય છે, એ મદદ પણ કરે છે, ઘણો કરે છે। પણ જે પથ્થર દિલના જે માણસો છે ને, જેમને આમ વિડીયો બનાવવું પસંદ નથી, એના માટે જ આ વિડીયો છે। તો તમને શું થાય છે? આમ મારા ફેમિલી મેમ્બર્સને કોઈ પ્રોબ્લેમ નથી, તો તમને શું પ્રોબ્લેમ છે? હા, અમુક પહેલા વિડીયોમાં મારાથી આમ ભૂલ થઈ ગઈ હતી અને હવે ભણવા આપણે સ્કૂલમાં જઈએ તો પહેલા ધોરણમાં જ બધું આવડી જાય? કમેન્ટમાં કહેજો કોને પહેલા ધોરણમાં બધું આવડી ગયું હતું એમ। હવે પહેલા ધોરણમાં જઈએ આપણે તો કક્કો, બારકડી, એકરા ને બધું આપણે ABCD ને બધું વાંચતા લખતા બધું પહેલા ધોરણમાં આવડી જાય। બીજું ત્રીજું ચોથું ભણવાની જરૂર જ ના હોય, પહેલા ધોરણમાં આવી જાય। અને અમુક માણસોને એવું કેવું છે કે અરે આટલું બધું તમે ભણ્યા છો છતાં તમને મોબાઈલ આવડતો નથી, તો સ્કૂલમાં શું મોબાઈલ શીખવાડે? મોબાઈલ શીખવાડશે ને તો આ છોકરા છે ને હમણાંના કોઈ પણ એક દિવસ પણ રજા નહીં પાડે। બેટા આજે આપણે મામાના ઘરે જવાનું છે, રજા પાડી દે, તો કે ના મમ્મી મારે તો રજા નથી પાડવી, કે મારે તો સ્કૂલમાં જવું છે, કારણ કે સ્કૂલમાં તો પેલા મોબાઈલ મળે એટલે। હવે સ્કૂલમાં મોબાઈલ શીખવાડતા હશે? આવા ગાંડા લોકોને કોણ બુદ્ધિ આપે? આમ તો આવા લોકોને મારું વિડીયો બનાવવો પસંદ નથી કે ભણેલા ગણેલા છો છતાં તમને આઈડી બનાવતા નથી આવડતું। આમ અમુક લોકો મને કીધું છે, પણ સ્કૂલમાં મોબાઈલ થોડા શીખવાડે, આઈડી બનાવવાનું ને એવું શીખવાડે, ચેનલ બનાવવાનું ને એવું। પહેલા વિડીયોમાં મારાથી ભૂલ થઈ ગઈ હતી, પણ હવે નહીં થાય। આમ પહેલાં તો ઉત્સાહિત એટલી હતી કે હા યુટ્યુબ પર જવાનું એટલે ઉત્સાહિત તો હોય જ ને। આમ પહેલાં થોડી ભૂલ થઈ હતી, પણ હવે નહીં થાય એમ। પણ અમુક લોકોને તો હજુ પણ આમ ગમતું નથી, અમુક લોકો તો સબસ્ક્રાઈબ કરીને પણ પાછા અનસબસ્ક્રાઈબ કરી દે છે। હવે એમની પ્રોબ્લેમ એ જ જાણે। તો મિત્રો, વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો મારું કેવું ખોટું છે કે સાચું છે એ કમેન્ટમાં જરૂર કહેજો। જય મગર।